હેલો દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સની અંદર આપણે જે સીસીની સિરીઝ ચાલેલી છે જેની અંતર્ગત મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશનમાં આપણે મળી ગયા છીએ પેપર નંબર 2 સાથે. તો જોઈએ પેપર નંબર 2 ની અંદર ક્વેશ્ચન્સ કેવા રહેલા છે, એનો સોલ્યુશનની વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ પ્રશ્ન નંબર પહેલાની, કે જો ડોલરનો અર્થ માઇનસ થાય, સ્ટારનો અર્થ પ્લસ થાય અને એટ ધ રેટનો ભાગાકાર થાય અને જો હેશટેગનો અર્થ ગુણાકાર થતો હોય તો નીચે આપેલી જે પદાવલી છે એનું મૂલ્ય શું થશે. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા આપણે એકવાર લખી નાખીએ 7, 3, 42, 6 અને 9. હવેના સિમ્બોલ આપણે 1 બાય 1 પુટ કરી દઈએ, મૂકી દઈએ. હેશટેગ આવ્યો તો હેશટેગનો અર્થ થાય ગુણાકાર, અહીં કરી નાખો ગુણાકાર. સ્ટાર એનો અર્થ થાય પ્લસ, થાય પ્લસ કરી નાખો. અચ્છા, એટ ધ રેટનો મતલબ ભાગાકાર થાય તો અહીં મૂકી દો ભાગાકાર, અને ડોલરનો મતલબ થાય છે માઇનસ, અહીં મૂકી દો માઇનસ. ભાગુ સંબંધના નિયમ પ્રમાણે પહેલા આપણે ભાગાકાર કરશું. તો 7 6 42 એટલે અહીં 7 થશે, અહીંયા 7 તેરી 21 એટલે 21 થશે, વચ્ચે પ્લસ છે અહીં માઇનસ છે 9. હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા 7 છે એ પ્લસ છે અને 9 માઇનસ છે, એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે આ માઇનસ 2 થઈ જાય અને 21 માંથી 2 કાઢો એટલે 19 થશે. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 19. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધશું. આપણને કીધું છે કે એક આપણને અહીંયા જોડી આપેલી છે, એવો ને એવો સંબંધ આપણે વિકલ્પોમાંથી શોધવાનો છે. તો અહીંયા 19 નો વર્ગ તો 361 થાય, એટલે એવું તો કઈ છે નહીં, 361 ની આજુબાજુનો કોઈ આંકડો નથી. અચ્છા, આનો ઘન કરવા જઈએ તો એ 8000 ની આજુબાજુ આવે, કારણ કે 20 નો ઘન 8000 થાય. આ તો બહુ દૂર છે. તો એકવાર સરવાળો કરીએ તો 8 અને 5 13 અને 13 ને 6 19, એટલે આનો સરવાળો છે એ 19 થાય. તો આગળની સંખ્યાઓનો સરવાળો એ પાછળની સંખ્યા થવો જોઈએ. કઈ સરવાળો કરીએ, 6 ને 4 10 ને 8 18, એટલે આ પોસિબલ નથી. અહીંયા 7 ને 9 16 ને 4 20, એટલે આ પોસિબલ છે, એટલે આનો જવાબ આવશે બી. આગળ જુઓ તો આનો સરવાળો કરશો તો એ મેળ નહીં આવે, નાનો સરવાળો આપણને મેળ આવશે નહીં, કારણ કે અહીંયા 14 થાય છે અને આનો સરવાળો કરશો એટલે 16 થાય છે, એટલે આ પ્રશ્નનો જવાબ બી આવશે. આગળ નીચે આપેલી કઈ વેનાકૃતિ કમ્પ્યુટર, ડાંગર અને દિલ્હી આ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? અચ્છા, કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક આટમ છે, ડાંગર જે છે આ કોઈની સરનેમ નથી, પણ ડાંગર એટલે ચોખા. ચોમાસાની અંદર અત્યારે વરસાદી ઋતુ છે, તો તમે જોઈ શકો કે ખેતરો જે છે પાણીથી ભરચક ભરેલા હોય અને એની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવે. અને દિલ્હી, એટલે આ ત્રણેય વ્યક્તિ વચ્ચે કોઈ પણ પ્રકારનો રિલેશન નથી, એટલે જવાબ શું આવવાનો છે? સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, એક આપણને આકૃતિ આપેલી છે, આનો મિસિંગ જે વસ્તુ છે એ આમાંથી કઈ છે? તો એક વસ્તુ વિચારો તો, એક બાજુનું ડાર્ક છે, એક બાજુનું આછું છે. તો અહીંયા જો ડાર્ક ડાબી સાઈડ છે એટલે આ જમણી સાઈડ આછું આવશે અને આ સાઈડ ડાર્ક આવશે, બરોબર, અને ઉપરથી આ વસ્તુ આમ આવશે. હવે જુઓ તો આવું ક્યાં છે કે ઉપરની સાઈડ આછું, નીચેની સાઈડ ડાર્ક. તો અહીંયા આછું, અહીંયા ડાર્ક, અહીંયા જો તો ડાર્ક ડાર્ક, એટલે આઈ નો આવે, આઈ નો આવે, એટલે આનો જવાબ શું આવવાનો છે? બી જવાબ આવવાનો છે. હવે એક વસ્તુ કહી દો કે બી એટલે તમારે આ બી ટીક કરી નથી આવતું રહેવાનું. આપણે ઉતાવળમાં શું કરીએ કે અહીંયા પેલો અને બીજો બી, પણ આમાં જોવાનો બી ક્યાં છે? તો એનો મતલબ એવો થાય કે આ બી છે ને સી ની અંદર છે, એટલે આ ભૂલ નહીં કરતા. ઉતાવળ હશે હું સમજી શકું, પણ ઉતાવળમાં ઈ ટીક કરીને નહીં આવતા, એ ખાસ એક તકેદારી રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. ઓકે, આપણને એક આકૃતિ આપેલી છે, એવું કીધું છે કે એ બી પર મૂકવામાં આવેલી આ જે સમક્ષિતિજ જે છે એને નીચેના વિકલ્પોમાંથી કયું પ્રતિબિંબ જોવા મળે? તો તમારે જોવાનું કે અહીંયા જે અરીસો છે એ નીચેની સાઈડ છે. તો આ નીચેની સાઈડ એટલે હકીકતમાં આને વોટર ઇમેજ કહેવાય. નીચેની સાઈડ જોવો એટલે, તો નીચેની સાઈડ જોશો તો આ જે લાઈન છે એમાં જે ટપકું નીચે છે ને એ ઉપર થઈ જશે અને આ એરો ઉપર છે નીચે થઈ જશે. હા, બેની જગ્યા ચેન્જ નહીં થાય. એટલે આવી આકૃતિ ક્યાં છે? તો કે પેલાની અંદર છે. તો પેલો વિકલ્પ ક્યાં છે? તો કે એમાં જ છે, એટલે આનો જવાબ એ આવશે. અચ્છા, એમ એ ગુણાકાર સૂચવે છે, ડી એ ભાગાકાર સૂચવે છે, એ પ્લસ સૂચવે છે અને એસ માઇનસ સૂચવે છે. તો પદાવલીનું મૂલ્ય શું થશે? એટલે 4, 8, 2, 12 અને 2. હવે વિચારો તો એસ એટલે કે ડોલર, એટલે એસ માઇનસ સૂચવે છે. નેક્સ્ટ ડી જે છે એ ભાગાકાર સૂચવે છે, એ પ્લસ સૂચવે છે
અને એમ ગુણાકાર સૂચવે છે. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 4 દુને 8 થાય એટલે અહીં 4 થાય, આગળ +4 4 તો હતા જ તે એટલે 4 - 4 અને +12 દુ કેટલા થાય 24. તો 4 4 ઉડી જાય, તેનો જવાબ શું આવવાનો છે 24. એટલે ઓપ્શન નંબર સી આનો ફાઇનલ આન્સર રહેશે. નેક્સ્ટ અહીંયા એવું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નમાં તેના બે સમીકરણો આપવામાં આવેલા છે, એટલે કે વિધાનો આપવામાં આવેલા છે, અને નક્કી કરવાનું છે કે આપેલો પ્રશ્ન છે એના માટે કયા વિધાનો પર્યાપ્ત છે અને કયા વિધાનો પર્યાપ્ત નથી. 30 વિદ્યાર્થીઓની હરોળમાં પ્રિયા અને કાવ્યા વચ્ચે કેટલી છોકરીઓ હશે? તો અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે, એમાં એક પ્રિયા છે અને એક કાવ્યા છે. આ બેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે તમારે શોધવાનું છે. પહેલું વિધાન, પ્રિયા રાહુલથી 16 સ્થાન દૂર છે. હવે રાહુલ ઓલી સાઈડ છે કે આ સાઈડ છે આપણને ખબર નથી, એટલે આ વિધાન પર્યાપ્ત નથી. નેક્સ્ટ, પ્રિયા એ ડાબા છેડેથી 12મા સ્થાને છે. હવામાં કંઈક કાવ્યાની તો વાત જ નથી. એનો મતલબ એવો થાય કે આપેલો જવાબ આપવા માટે એક પણ વિધાન પર્યાપ્ત નથી. બરોબર, એટલે વિધાન એક એકલું પર્યાપ્ત છે. ઓકે, સોરી, એ જવાબ નહીં આવે. જવાબ શું આવવાનો છે સી, એક પણ વિધાન પર્યાપ્ત નથી. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. એટલે આમાં જવાબ ટીક કરવામાં ખાસ ધ્યાન રાખો. નીચેનામાંથી કઈ જોડી ફક્ત આગલી અવિભાજ્ય સંખ્યા, જો અહીંયા ક્લિયર કટ એને લખેલું છે કે એના પછીની અવિભાજ્ય સંખ્યા. અહીં તો 20 અને અહીંયા આપણને આપ્યા છે 460. હવે તમે વિચારો તો 20 પછી આગામી અવિભાજ્ય સંખ્યા કોણ આવે? તો કે 21 નો આવે, 22 નો આવે, સીધી આવે 23. તો અહીંયા 23 નો ગુણાકાર 20 સાથે કરો એટલે 460 થઈ જાય. બરોબર, એટલે એના પછીની અવિભાજ્ય સંખ્યા સાથે આનો ગુણાકાર છે. હવે વિચારો તો 10 પછી અવિભાજ્ય સંખ્યા કોણ આવે? તો કે 11. 11 દાને 110 થાય, 120 છે, ન ચાલે. 14 પછીની અવિભાજ્ય સંખ્યા 15 ન આવે, 16 ન આવે, સીધી આવે 17. તો 17 ગુણ્યા 14 કરો એટલે આ થાય છે કે નહીં? તો 7 ચોક 28 નો આટલો અહીંયા ઉપલબ્ધ છે, એટલે આ આવી શકે. નેક્સ્ટ, 15 પછી 17 આવે તો 17 પંચા 35 છે, અહીં પાંચડો નથી એટલે ન આવે. 19 પછી સીધી 23 આવે તો 9 સત્તા 27, સોરી 9 તેરી 27, એટલે અહીં સાતડો નથી એટલે અહીં ન આવે. એટલે આનો જવાબ શું આવવાનો છે? બી જવાબ આવશે. તો મેં તમને ગયા જે પેપર ચાલુ કરેલું તારે જ કીધેલું છે કે 35 સુધીના વર્ગ, 20 સુધીના ઘન અને અમુક અવિભાજ્ય સંખ્યા. અમુક અવિભાજ્ય સંખ્યા જો તમારે પાકી કરવી હોય તો કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો સાંભળી લો કે 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે. આ નોટ ડાઉન પણ તમે કરી શકો અને સીધી પાકી પણ મારી સાથે કરી શકો. તો 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યા રહેલી છે. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 અને 41 43 47 બને. તો આને કડકડાટ પાકી કરી નાખો એટલે વાંધો ન આવે. આગામી સમયનો આનો ઉપયોગમાં સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. ઓકે, નેક્સ્ટ એક આપણને બોક્સ આપેલું છે. નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરો, નીચેનો પ્રશ્નનો જવાબ આપો. એક પરીક્ષામાં ભાષા અને સંસ્કૃતિના પેપરમાં મળેલા વિદ્યાર્થીના ગુણ 100 વિદ્યાર્થીનું વર્ગીકરણ કરે છે. એટલે આપણને એવું કીધું છે એક ભાષા આપ્યું છે, એક ગુજરાતી આપી છે અને એક સરેરાશ આપણને આપેલી છે. હવે શું કીધું છે? ભાષામાં કટ ઓફ માર્ક 70 સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા. હવે ફરીથી એકવાર જોજો કે ભાષામાં એટલે કે આમાં કટ ઓફ માર્ક્સના તરીકે 70 સાથે પાસ થયેલા 70 અથવા તેથી વધુ કેટલા વિદ્યાર્થીઓ છે? કે 9 વિદ્યાર્થીઓ છે. આગળ વાંચીએ. અને સરેરાશ એકંદર એટલે કે આમાં કટ ઓફ માર્ક્સના 70 સાથે પાસ થયેલા વિદ્યાર્થી, એટલે આની વાત છે. આ બે વચ્ચેનો તફાવત શું છે? તો કે 9 નો 7 નો ડિફરન્સ કેટલો આવે? તો કે 2 આવે. એટલે આ પ્રશ્નનો જવાબ 2 આવશે. બરોબર, અટપટો થોડોક ડેટા છે પણ થોડોક વ્યવસ્થિત રીતે વાંચો એટલે આમાં વાંધો ન આવે. ઓકે, એક આપણને આપ્યું છે 2 4 8 10 20, પછી 2 ખાલી જગ્યાઓ આપેલી છે એટલે એક સાથે 2 જવાબ લાવવાના છે. હવે 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, પણ 8 ના ડબલ 16 નથી. એટલે મેં જે સંબંધ વિચાર્યો એ ખોટો છે. તો શું સંબંધ છે? +2 કર્યા અને ગુણ્યા 2, પાછું +2 કર્યા અને ગુણ્યા 2. તો હવે +2 કરો એટલે 22 થાય અને એના ડબલ કેટલા થાય? 44. એટલે 22 અને 44 ઓપ્શન નંબર ડી ની અંદર આનો જવાબ આપણને આપેલો છે. નેક્સ્ટ આગળ વધીએ. નવો પ્રશ્ન. પ્રશ્નમાં આપ્યું છે કે બન્ની છે ને એ સંજીવ કરતા ઉંમરમાં મોટો છે. એટલે હજી એકવાર કોણ મોટો છે? બન્ની. કોના કરતા? તો કે સંજીવ કરતા. બરોબર, હંમેશા કોઈ પણ પ્રકારનો
તમે પ્રમાણ અને તુલનાનો દાખલો ગણો એટલે ગ્રેટર ધેન ને લેસ ધેન જવું એના કરતા બેટર આ પદ્ધતિની અંદર જઈ શકાય. એક લાઈન કરી નાખવાની. મોટા બધા ઓલી સાઈડ રહેશે, નાના બધા આ સાઈડ રહેશે. હવે પ્રશ્નમાં કીધું છે કે બંને સંજીવ કરતા મોટો છે, એટલે કોણ મોટો છે? તો કે બંને. કોના કરતા? તો કે સંજીવ કરતા. અને બેની વચ્ચે જગ્યા રાખવાની, કારણ કે વચ્ચે કોઈક આવતું હોય તો વાંધો ન આવે. આગળ કુલદીપ એ બંને કરતા ઉંમરમાં મોટો છે, એટલે બંને કરતા મોટો કોણ છે? તો કે કુલદીપ છે. નેક્સ્ટ આગળ વધીએ. રિષભ પણ કુલદીપ જેટલો મોટો નથી. એનો મતલબ એવો થાય કે રિષભ છે ને કુલદીપ કરતા નાનો છે, પરંતુ બંને કરતા મોટો છે. એનો મતલબ એવો થાય કે રિષભ છે ને આ બેની વચ્ચે આવશે. તો તેમની વચ્ચે સૌથી મોટું કોણ છે? તો સૌથી મોટું કોણ થઈ ગયું? કુલદીપ થઈ ગયો. એટલે આનો જવાબ કોણ આવવાનો છે? બી આનો ફાઇનલી આન્સર આવશે. આગળ એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરતા નરેન્દ્ર કહે છે. હવે નરેન્દ્રએ શું કીધું એ સાંભળી લો કે ફોટોગ્રાફમાં દેખાતો માણસ તેના પિતાના સગા ભાઈનો પિતા છે. હવે તેના એટલે કોના? તો કે નરેન્દ્રના પિતાના સગા ભાઈ એટલે નરેન્દ્રના કાકા અને એના પિતા. એનો મતલબ એવો થાય કે નરેન્દ્રના શું હશે? દાદા હશે. તો ફોટોગ્રાફમાં દેખાતો માણસ એ નરેન્દ્ર સાથે શું સંબંધ છે? તો એ નરેન્દ્રના શું થશે? દાદા થશે. એનો મતલબ એવો થાય કે જવાબ શું આવવાનો છે? બી. નેક્સ્ટ ક્વેશ્ચન. આગળના પ્રશ્નમાં આપેલું છે કે આપેલી આકૃતિઓમાં ભોપાલ, મધ્યપ્રદેશ અને ભારત એમાંથી કયો સંબંધ બેસે છે? તો ભારતની અંદર મધ્યપ્રદેશ આવે, મધ્યપ્રદેશની અંદર ભોપાલ આવે, કારણ કે ભોપાલ એ મધ્યપ્રદેશની રાજધાની છે. એટલે આનો બેસ્ટ વિકલ્પ શું થવાનો છે? સી. એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું. વેરી ગુડ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન આપેલો છે કે જ્યારે આ આકૃતિને અરીસામાં જોવામાં આવે તો આમાં શું પ્રતિબિંબ દેખાશે? હવે તમે જોઈ શકો કે અરીસો બાજુમાં છે, તો આ આકૃતિને બાજુમાં જોવાની છે. હવે આ આકૃતિ આમ જાય છે, તો આ આકૃતિ આમ અને આમ, અને વચ્ચે પોઈન્ટ કરીને રાઉન્ડ, એટલે એ જવાબ આવશે. એ એટલે પેલો. હવામાં જોવાનું કે એ એટલે પેલો, એટલે આ ટીક નથી કરી નાખવાનું પેલો. બરોબર? એકડો જે છે અહીંયા છે, એટલે આનો જવાબ શું આવવાનો છે? ડી જવાબ આવશે. એટલે એની એક ખાસ તકેદારી રાખવાની. ઓકે. નેક્સ્ટ. ઓકે, એક આપણને નાનું એવડું કોષ્ટક આપેલું છે. બહુ નાનું કોષ્ટક છે. ઓકે. નીચેનું કોષ્ટક એક પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણોની ટકાવારી આપે છે. તો કૌંસમાં આપવામાં આવેલા નંબરો દરેક વિષયના મહત્તમ ગુણ આપે છે. હવે જુઓ તો અલગ અલગ વિષયોમાં સૌથી હાઈએસ્ટ એટલે કે મેક્સિમમ માર્ક છે એ 100 માર્કની આ પરીક્ષા હતી. 100 અને એમાં વિદ્યાર્થીએ મેળવેલા માર્કની ટકાવારી છે. હવે એને કીધું છે ઉપરોક્ત કોષ્ટકના આધારે મોહને કયા વિષયમાં સૌથી મહત્તમ ગુણ મેળવ્યા? તો મોહન એટલે બીજા નંબરનો વ્યક્તિ જો તો સૌથી હાઈએસ્ટ માર્ક ક્યાં છે? તો કે એના સૌથી હાઈએસ્ટ માર્ક 100 છે. અને કયા વિષયમાં છે? તો કે જનરલ નોલેજની અંદર સૌથી હાઈએસ્ટ માર્ક છે એના 100 માર્ક. એટલે જનરલ નોલેજ એટલાનો જવાબ શું આવવાનો છે? બી ફાઇનલી આન્સર આવશે. નેક્સ્ટ આગળ વધીએ. એના સગા ભાઈની માતાની એકમાત્ર પુત્રી સાથે. તો ફાઇનલી સાંભળો, એક એ છે એના સગો ભાઈ, અને ફરીથી એકવાર એના સગા ભાઈની માતા, આ એની માતા, અને એની એકમાત્ર પુત્રી, એટલે કે આની સાથે એનો શું સંબંધ રહેલો છે? તો હું તમને એમ કહું કે જેની સાથે હોય ને તમારે બની જવાનું. એ આને બહેન કહે છે, સમજો, બહેન. પણ સામે આ વ્યક્તિ છે ને આને ભાઈ કહેશે. તો તમારે છે ને આની સાથે આનો સંબંધ શોધવાનો છે. એટલે પ્લીઝ બહેન ટીક કરીને નહીં આવવાનું. આનો જવાબ શું આવશે? ડી ભાઈ જવાબ આવશે. કારણ કે એ વ્યક્તિ સાથે એનો શું સંબંધ છે એવું પૂછેલું છે. એટલે થોડી કમથી તકેદારી રાખવી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન. અચ્છા, એનો અર્થ ગુણાકાર, બીનો અર્થ સરવાળો, સીનો અર્થ બાદબાકી અને ડીનો અર્થ ભાગાકાર હોય તો નીચેનાની પદાવલીનું મૂલ્ય શું થાય? તો એક 3 આપ્યા છે, 8 આપ્યા છે, 8 આપ્યા છે, 55 આપ્યા છે અને એક 5 આપ્યા છે. હવે ACBD એટલે એનો અર્થ છે ગુણાકાર, બીનો અર્થ છે સરવાળો, સીનો અર્થ છે બાદબાકી અને ડીનો અર્થ છે ભાગાકાર. બરોબર? હવે આનું સાદુરૂપ આપો તો 8 તેરી 24 -8 પ્લસ 11 પંચા 55. બરોબર? હવે 8 માઇનસ છે ને 11 પ્લસ છે, એટલે આનું સાદુરૂપ આપો એટલે +3 વધે. બરોબર? 8 ને 3 11. હવે 24 ને 3 એટલે આનો જવાબ 27 આવશે. એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 27 જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે બંસી અંજુ કરતા ઉંમરમાં મોટી છે, એટલે આવી રીતના પેલા બનાવી નાખો. ફરીથી વાર, કોણ મોટી છે? બંસી. કોના કરતા? અંજુ કરતા. એટલે બંસી મોટી છે અંજુ કરતા. નેક્સ્ટ, અનલ એ બંસી કરતા મોટી છે. બંસી કરતા બીજી એક મોટી વ્યક્તિ છે અનલ. અર્શી પણ અનલ જેટલી મોટી નથી, એટલે અનલ કરતા નાની છે પણ બંસી કરતા મોટી છે, એટલે અર્શી છે એની બેની વચ્ચે આવશે. તો તેમાંથી સૌથી નાનું કોણ હશે? તો સૌથી નાનું કોણ છે? અંજુ છે, એટલે જવાબ શું આવવાનો છે? બી. નેક્સ્ટ, આગળના પ્રશ્નમાં વધીએ. આપણને એવું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરવા માટે નીચેના કયા વિધાનો પર્યાપ્ત છે? અહીંયા આપણે સાંકેતિક ભાષામાં નોર કેવી રીતે લખી શકાય, નોરનો આપણે કોડ શોધવાનો છે. તો વિચારો તો ઓર, નોર, એન્ડ, એટલે 7 6 2 તરીકે. હવામાં એવું નથી કે ઓર 7 નોર 6 એન્ડ 2 એવું નથી. નેક્સ્ટ બીજું વિચારો, નોર, નોટ ને ઈધર 2 8 અને 1. તો હવે તમે વિચારો તો મારે જો નોરનો કોડ શોધવો હોય તો નોર આમાંય કોમન છે ને આમાંય કોમન છે, અને બેમાં કોમન હોય એવો બગડો છે, એટલે અહીંયા નોરનો કોડ બગડો થાય છે, 2 થાય છે. ક્યારે મને ખબર પડી? જ્યારે બે વિધાનોને મેં ભેગા કર્યા ત્યારે. તો એનો મતલબ એવો થાય કે વિધાન એકલું પર્યાપ્ત છે નહીં આવે, વિધાન 2 એકલું પર્યાપ્ત છે, ન તો વિધાન 1 ઈ નો આવે. વિધાન 1 અને 2 બંને જવાબ આપવા માટે પર્યાપ્ત છે, એટલે બે વિધાનોને તમારે ભેગા કરીને તો જ તમારો જવાબ મળશે. આગળનો પ્રશ્ન, એક સિરીઝ આપણને આપેલી છે, આનો પ્રશ્નનો જવાબ આપો. હવે એક વસ્તુ વિચારો તો 50 53 50 59 અને 50 અને ખાલી જગ્યા. હવે અલ્ટરનેટ સિરીઝ જોડો તો કે 50 અને 50. હવે આમાં તમે 6 નાખો એટલે 59 થાય. આમાં તમે જો 6 નાખો તો આનો પ્રેક્ટિકલી જવાબ કેટલો આવવો જોઈએ? 65 જવાબ આવવો જોઈએ, પણ એ વિકલ્પમાં ક્યાંય આપેલો નથી. અને નવાઈની વાત તો એ છે કે આ પ્રશ્ન પણ કેન્સલ થયેલો નથી. તો બીજો કોઈ રિલેશન હોઈ શકે, બરોબર, પણ એક વસ્તુ તમે વિચારો ને કે અહીંયા જો 6 નો ગેપ હોય ને અહીંયા હું 3 નો ગેપ લઉં, અડધા કરી નાખું તો 59 + 3, તો આનો જવાબ મને 62 મળી શકે. તો પછી મારો જવાબ એ રહેશે. પણ જે પ્રોવિઝનલ આન્સર કી છે, જે બુક જે એને પેપર કાઢેલું છે, એમાં જવાબ 61 લોકોએ મૂકેલો છે. કઈ રીતે એનો એક્ઝેક્ટલી મને આમાં અંદાજ નથી મળતો, કારણ કે હું અડધા કરી નાખું, 6 ના અડધા 3 થાય, બરોબર. તો આના 3 એડ કરું તો ત્યાં મારે 62 જવાબ આવશે. પણ આનું લોજિક 61 જે છે, બે વસ્તુ શક્ય છે, કા 65 કા 62. ઓકે, પણ 61 તો ન કહી શકાય. ચાલો, આગળનો પ્રશ્ન એવો છે કે એક સિરીઝ આપણને આપેલી છે, એમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? એટલે 11 8 17 14 અને 23 અને 2 ખાલી જગ્યાઓ આપણને આપેલી છે. હવે જો સિરીઝ ઘટી વધી ઘટી વધી, જ્યારે વધે ઘટે વધે ઘટે વધે ઘટે ત્યારે અલ્ટરનેટ સિરીઝ હોઈ શકે. અલ્ટરનેટ સિરીઝ એકવાર જોડો તો બંધ બેસે છે. તો અહીંયા મને કહો તો 6 નાખો એટલે 17 થાય, આમાં 6 નાખો એટલે 23 થાય, અને આમાં જો હું 6 નાખો એટલે અહીંયા 29 આવવા જોઈએ. અને બીજો આંકડો 29 હોય એવો વિકલ્પ કયો છે? સી જવાબ છે. છતાંય આપણે આગળનું ગોતી નાખીએ કે અહીંયા 6 એડ કરો એટલે 14 થાય, અને આમાં 6 એડ કરો તો 20 થાય, એટલે આગળનો આંકડો 20 થશે એવો જવાબ આવશે. એટલે 20 અને 29 આપણો ફાઇનલી આન્સર રહેશે. 20 અને 29. રેડી? આગળના પ્રશ્નમાં વધીએ. આગળનો પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કઈ વેનાકૃતિ વૃક્ષો, આકાશ અને માર્ગ? હવે મને કીધું કે આ ત્રણેયને કશો જ લેવા દેવા નથી, એનો જવાબ શું આવશે? એ. નેક્સ્ટ, ફક્ત સંખ્યાનો સરવાળા અને બાદબાકીના આધારે આનો જવાબ દેવાનો છે. તો 9 9 8 અને 25. હવે અહીંયા જે ક્લિયર કટ કીધું હોય ને એનો ઉપયોગ કરવાનો, બરોબર, સરવાળો અને બાદબાકી. તો વિચારો તો 9 દુ 18 અને 18 ને 8 26 થાય, અને 26 માંથી 1 કાઢી નાખો તો 25 થાય. એટલે શું કીધું? આનો સરવાળો અને -1, તો એ પાછળની સંખ્યા થવી જોઈએ. ચાલો અહીં જોઈએ, કરીએ છીએ. તો 8 ને 8 16 ને 6 22, 22 માંથી 1 કાઢો તો 21 થાય, એટલે આ જવાબ નો આવે. અહીંયા 6 ને 4 10 ને 8 18 માંથી 1 કાઢી નાખો, સરવાળો 18 થાય, 1 કાઢો એટલે 17 થાય છે. હાલો આનો સરવાળો કરો તો 9 ને 9 18 માંથી 1 કાઢો એટલે 17 થાય. અહીંયા 10 ને 13 13 માંથી 1 કાઢો એટલે 12 થાય, એટલે જવાબ નો આવે. એટલે આનો જવાબ ફાઇનલી શું આવવાનો છે? બી ફાઇનલી આનો જવાબ આવશે. એકમાત્ર સરવાળાની પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચેની આપેલી શ્રેણીને તર્કપૂર્વક, હવે આને બિચારે ક્લિયર કટ આપણને કહી દીધો કે સરવાળાનો ઉપયોગ કર્યો છે. તો જોઈએ શું એનો ઉપયોગ કરેલો છે. ઓકે, હવે અહીંયા ખાલી જગ્યા આપણને આપેલી છે. અહીંયા તમે વિચારો તો
કે એને 16 ઉમેરેલા છે. અહીં તમે જુઓ તો 16 ઉમેરેલા છે. અહીં 16 એડ કરો એટલા થાય. અહીં 16 એડ કરી નાખો તો હવે પછી 16 એડ કરો 69 માં તો 15 નો 5 નો વધી આવે કે 85 જવાબ આવશે ને 85 એટલે ઓપ્શન નંબર બી ની અંદર છે. રેડી? માત્ર 16 16 16 માં ઉમેરેલા હતા. આગળ 743 નો 347 છે એટલે 7 4 3 ઊંધા કરો એટલે 3 4 7 રિવર્સ આંકડો બાજુમાં આપેલો છે. તો અહીં જુઓ તો કે 6 7 1 એવું નથી. હાલો 8 1 4 એવું નથી. હાલો 3 7 2 એવું નથી. હાલો 6 2 3 6 2 3 મેચ થાય છે એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. નેક્સ્ટ ઓકે, બધા કાચ બાસ્કેટ છે તો બધા કાચ બાસ્કેટ છે. ઓકે, હવે અહીંયા છે ને આ પ્રશ્નની અંદર પ્રોબ્લેમ એક છે કે અહીંયા છે ને આ જે ગ્લાસ છે ને ગ્લાસ એવો કોઈ રિલેશન આની અંદર નથી આપ્યો. બરોબર? નકર આખો પ્રશ્ન ખોટો પડી શકે. જો પણ પ્રોવિઝનલ આન્સર કે મુજબ હું ચેક કરવા જાઉં તો હું ગ્લાસને છે હું કાચ કરી નાખું. બરોબર? પ્રશ્નની અંદર ઓલરેડી મિસ્ટેક હોઈ શકે ક્યારે તો ગ્લાસ છે ને એની જગ્યાએ ઘડીક વાર હું કાચ કરી નાખું તો કાંક બંધ બેસે. બરોબર? હવે પહેલું વિધાન, બધા કાચ બાસ્કેટ છે તો જેટલા પણ કાચ છે એ બધા કાચ શું છે તો કે બાસ્કેટ છે. નેક્સ્ટ, બધી બાસ્કેટ પ્લેટ છે એટલે જેટલી પણ બાસ્કેટ છે એ બધી બાસ્કેટ પ્લેટ છે. હવે આના ઓપ્શન જોઈએ શું કહેવા માંગે છે તારનો. આના પેલું, કેટલીક પ્લેટ બોક્સ છે બાસ્કેટ છે તો કેટલીક પ્લેટ બાસ્કેટ છે આ વિધાન બંધ બેસે છે. બધા કાચ પ્લેટ છે બધા કાચે પ્લેટ છે આ બંધ બેસે છે. તો જો હું અહીંયા બંને વિધાન અનુસરે છે જે આન્સર એને આપેલો હતો એને એ આપેલો છે કે બંને તારણ 1 અને 2 અનુસરે છે એ વસ્તુ તો જ શક્ય છે કે જો કાચનું ગ્લાસ ને ગ્લાસનું કાચ કરી નાખવામાં આવે તો. હવે પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય મારી વાત સાંભળી લ્યો. સીસી ની અંદર જ્યારે પ્રશ્ન ઉપયોગ કરે છે ત્યારે લગભગ એઆઈ નો ઉપયોગ કરે છે અને એઆઈ ના ઉપયોગની અંદર ગ્લાસ હોય ગ્લાસ એને ઇંગ્લિશમાં કાચ કહેવાય. હવે જ્યારે આ પ્રશ્ન ઇંગ્લિશમાં હશે અને એનું કન્વર્ઝેશન જો ગુજરાતીમાં કરવામાં આવે એટલે ગ્લાસ એટલે શું તો કે કાચ. બરોબર? એટલે ઇનડાયરેક્ટલી આ જે વસ્તુ છે ને એને આપણે જે પાણી પીવાનો ગ્લાસ છે એ ગ્લાસ જ છે અને કાચને પણ ગ્લાસ જ કહેવામાં આવે. એટલે જ્યારે આનું ગુજરાતી કન્વર્ટ કરવામાં આવેલું છે ત્યારે એમાં એક શબ્દ છે કાચનો કાચ રહેવા દીધો છે અને એક કાચમાં ગ્લાસ કરી નાખેલું છે. બરોબર? એટલે આ એક બાબતની ખાસ તકેદારી રાખવી પડે કારણ કે આ પ્રશ્ન જો ઇંગ્લિશમાં હોત ને તો આમાં વાંધો ન આવે કારણ કે ઓલ પછી કાચને ગ્લાસ આર બાસ્કેટ્સ અહીંયા ગ્લાસ હોત તો એ ગ્લાસ ને ગ્લાસ જ કહેવાત. બરોબર? એટલે કહેવાનો મતલબ એવો છે કે ઇંગ્લિશનું ગુજરાતીમાં કન્વર્ટ કરવામાં આવે તો પરફેક્ટલી ગુજરાતી નથી થતું ક્યારેક ક્યારેક. બરોબર? એટલે આવા ઇસ્યુ નાના મોટા રહેતા હોય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એને એવું કીધું છે કે જો એ નો અર્થ ગુણાકાર થાય, બી નો અર્થ સરવાળો થાય, સી નો બાદબાકી થાય અને ડી નો ભાગાકાર થાય તો નીચેની પદાવલીનું મૂલ્ય શું થાય? એટલે 6 6 3 38 અને 2. હવે વિચારો તો કે એ નો મતલબ શું થાય તો કે ગુણાકાર, સી નો મતલબ શું થાય તો કે બાદબાકી, બી નો મતલબ શું થાય તો કે સરવાળો અને ડી નો મતલબ શું થાય તો કે ભાગાકાર. હવે છાયા છાયા 36 માઇનસ 3 અને પ્લસ 19 દો 38 લાઈન થઈ ગયા 19. રેડી? હવે મને કહો તો 36 માંથી 3 કાઢો એટલે 33 અને એમાં બીજા 19 નાખી દો એટલે 9 ને 3 12 નો બગડો વધી આવી 1 અને 3 ને 2 5 એટલે આનો જવાબ 52 આવશે અને 52 ઓપ્શન નંબર એ ની અંદર છે. નેક્સ્ટ આગળ વધશું. P બરાબર પ્લસ Q બરાબર માઇનસ, R બરાબર ગુણાકાર, S બરાબર ભાગાકાર હોય તો નીચેની પદાવલીનું મૂલ્ય શોધો. એટલે 16 2 20 15 અને 3. હવે એને એવું કીધું છે કે P એટલે પ્લસ એટલે અહીંયા P છે એટલે અહીં મૂકી દો પ્લસ. આગળ Q એટલે માઇનસ, Q ક્યાં છે તો કે 2 અને 20 ની વચ્ચે. આગળ R ક્યાં છે તો કે અહીંયા મૂકો ગુણાકાર ને S છેલ્લે ભાગાકાર. હાલો અવગણ નાખીએ તો કે 16 દુ 32 માઇનસ અહીંયા 20 ના 20 જ રહેશે અને પ્લસ 5 તેરી 15 એટલે અહીં થઈ જશે 5. હવે પણ કયો તો કે 32 માંથી હું 20 કાઢી નાખું એટલે 12 વધશે અને 12 પ્લસ વધે અને પ્લસ 5 કરી નાખો એટલે આનો જવાબ શું આવશે? 17. એટલે ઓપ્શન નંબર સી ની અંદર 17 છે. આગળનો પ્રશ્ન. એક કાર 4 કલાકમાં 184 કિલોમીટર અને 3 કલાકમાં 174 કિલોમીટરની મુસાફરી કરે છે તો પહેલી ટ્રીપમાં કારની ઝડપ અને બીજી ટ્રીપમાં તેની ઝડપનો ગુણોત્તર શોધો.
હવે મેં કીધું કે એને અંતર કેટલું આપ્યું એટલે સ્પીડનું સૂત્ર છે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. હવે પહેલી વસ્તુ 184 કિલોમીટરનો અંતર કાપ્યું કેટલી કલાકમાં? 4. 4 વડે ભાગી નાખો તો કે ચોકો ચોકો 16 ને 8 તેરી ચોકો ચોકો 16 2 વૈધા અને 6 ચોક 24 એટલે આની સ્પીડ 46 ની હોય. જેમ નેક્સ્ટ 174 કિલોમીટરનો અંતર કાપ્યું 3 કલાકમાં એટલે 5 તેરી 15 ને 8 તેરી 24. હવે આ બેના જો ગુણોત્તર કાઢવામાં આવે તો અડધા કરી નાખો તો 46 ના અડધા 23 ને 29 ના 46 ના અડધા 23 ને 58 ના અડધા 29 એટલે આની જે ઝડપ આવશે એનો રેશિયો કેટલો આવશે? 23:29. નેક્સ્ટ ક્રમિક 3 ક્રમિક એકી સંખ્યાની જો સરવાળો 159 હોય તો પછીની મોટી સંખ્યા શોધો. હવે તમે એક વસ્તુ વિચારો તો કે એકી સંખ્યા 3 છે તો આની સરેરાશ વચ્ચે જ હોય ને. ક્રમિક સંખ્યાની સરેરાશ હંમેશા વચ્ચે હોય અને સરેરાશ શોધવા માટે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા, કારણ કે 3 સંખ્યા છે તો 5 તેરી 15 એટલે 5 વડે ઉડાડ 3 તેરી 9 એટલે આ જે સંખ્યા હોય ને 53 હોય, બરોબર, સરેરાશ વાળી. હવે તમને મોટી કીધી છે તો 53 પછી એકી સંખ્યા મોટી કોણ આવે તો કે 55. તો ઓપ્શન નંબર ડી ની અંદર 55 અહીંયા છે. ચાલો 115 ગુણ્યા 115 માઇનસ 115 ગુણ્યા 45 પ્લસ 45 ગુણ્યા 45. ભાઈબંધ એક સૂત્ર છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આનો મતલબ શું થાય તો કે a માઇનસ b નો હોલ સ્ક્વેર. a માઇનસ b નો હોલ સ્ક્વેર આવું થશે. હવે જે લોકો મારી પાસે અવયવીકરણ ભણી ગયા હશે એને હું લગભગ 6-7 સૂત્રો અવયવીકરણના લખાવતો હોઉં છું. તમે જુઓ તો આ a સ્ક્વેર છે તો કે આ છે, અહીંયા 2ab છે તો કે છે, અને આને b સ્ક્વેર કહેવાય તો કે કહેવાય, એટલે આ મને પદાવલી અંદર આપી દીધી છે. હવે મેં તમને એવું કીધું એક પ્લસ વાળું સૂત્ર આવે ને એક માઇનસ વાળું સૂત્ર આવે તો એકવાર કોમેન્ટ કરીને જણાવો તો કે સૂત્ર પ્લસ વાળું છે કે માઇનસ વાળું કોણ નક્કી કરે? હવે વિડીયોને પોઝ કરીને તમે જવાબ આપ્યો હોય કોમેન્ટ કરીને તો હવે હું જણાવું બગડો નક્કી કરે. જો બગડાની આગળ માઇનસ તો આ સૂત્ર માઇનસ વાળું હોય, જો બગડાની આગળ પ્લસ તો અહીં વચ્ચે પ્લસ હોય, પણ અહીંયા માઇનસ છે એટલે એની કિંમત હતી 115 માઇનસ બી ની કિંમત હતી 45 અને આનો વર્ગ કરવાનો. તો અમે કીધું 115 માંથી 45 કાઢી નાખો એટલે 70 વધે અને 70 નો વર્ગ કરો 7 નો વર્ગ 49 અને 1 મીંડીની 2 મીંડી એટલે 4900 આનો જવાબ આવશે. નેક્સ્ટ એક હોડીની સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. જો પ્રવાહનો વેગ 8 કિલોમીટર પ્રતિ કલાક હોય તો હોડી દ્વારા પ્રવાહની દિશામાં 60 કિલોમીટર જવા માટે કેટલો સમયગાળો લાગે? હવે મેં એવું સમજાવેલું હશે તમને હોડી અને પ્રવાહમાં ઓફલાઈન બેચની અંદર કે બે પ્રકારના સ્ટ્રીમ આવે. એક તો હોડી જે દિશામાં જાય છે સ્ટ્રીમ પાછળથી એ જ દિશામાં વહેતું હોય. તો તમે વિચારો તો તમે જ્યારે હોડી લઈને આમ જાઓ અથવા તો હાલો ને સાયકલ ને પવન વિચારો, સાયકલ તમે આ દિશામાં લઈને જાઓ છો ને પાછળથી પવન એ જ દિશામાં વાતો હોય તો તમને સાયકલ ચલાવવામાં મદદરૂપ થાય. પણ ઓપોઝિટ ડાયરેક્શન વિચારો તો તમે સાયકલ લઈને આમ જાઓ છો ને પવન આમ વહી રહ્યો છે તો એ તમને નડશે. તો અહીંયા સેમ ટુ સેમ મને કીધું હોડીની સ્પીડ કેટલી તો કે 12 ની. હવે તમારે પ્રવાહની દિશામાં જવું હોય એટલે પ્રવાહ આમ વહી રહ્યો હોય અને તમારે હોડી લઈને દિશામાં જવું હોય તો હોડીની સ્પીડમાં વધારો થાય. કેટલાનો વધારો થાય તો કે પ્રવાહનો જે વેગ હોય પ્લસ થાય. તો 12 અને 8 એટલે હવે હોડીની સ્પીડ 20 ની થઈ ગઈ. તો એનો મતલબ એવો થાય કે 1 કલાકમાં 20 કિલોમીટર તરી શકે. હવે હોડી તો 60 કિલોમીટરનું અંતર કાપવું હોય તો 20 તેરીને 60 તો કે 1 કલાકમાં 20 કિલોમીટર તરી શકે છે તો 3 કલાકમાં એ 60 કિલોમીટરનું અંતર કાપી શકશે. એનો મતલબ એવો થાય કે અહીંયા જે કલાક થશે એ 3 કલાક થશે. એક કામ એને પૂરું કરવામાં 15 દિવસ થાય છે અને બીને કામ 20 દિવસમાં થાય છે. તો હવે એક વસ્તુ વિચારો તો એને કામ કરતા 10 દિવસ થાય છે, 15 દિવસ થાય છે અને બીને એ જ કામ પૂરું કરતા 10 દિવસ થાય છે. બેનો લસા લઈ લો કેટલો આવે તો કે 60 આવે, 20. બેનો લસા લઈ લો 60 આવે તો 15 ચોક 60 થાય ને 20 તેરી 60 થાય, બે સાથે મળીને કામ કરે તો 7 કામ થઈ જાય. આવું એને કેટલા દિવસ કામ કર્યું કે 3 દિવસ કામ કર્યું તો 7 તેરીને 21 કામ થઈ ગયા. અમે કીધું કામ કેટલા કરવાના હતા તો કે 60, એમાંથી થઈ ગયા કેટલા તો કે 21. તો હવે મેં કીધું કામ કેટલા, એને કીધું કેટલા ભાગનું કામ બાકી રહેશે.
તો 15 ચોક 60, 20 તેરી 60, બે સાથે મળીને કામ કરે તો 4 તેરી 7 તેરી 21, 21 કામ થઈ ગયા છે. તો 60 માંથી ઘડીક વાર હું 21 કાઢી નાખું એટલે 39 કામ બાકી છે. કેટલામાંથી? તો કે 60 માંથી. બરોબર, 60 માંથી હજી 39 કામ બાકી રહ્યા. તો 3 વડે ભાગી નાખો એટલે 13 તેરી 39 ને 20 તેરી 60 એટલે હજી 13 ના છેદમાં 20 ભાગનું કામ કરવાનું બાકી છે. આગળનો પ્રશ્ન, સિટી એ અને બી વચ્ચેનું અંતર 2475 કિલોમીટર છે. જો કોઈ ટ્રેન 55 કલાકમાં આ અંતર કાપે તો આ બંને શહેર વચ્ચે સ્ટેશનની સરેરાશ ઝડપ કેટલી હશે? પેલા એક કામ કરો તો કેટલું અંતર કાપ્યું? તો કે 2475 ના કેટલા કલાકમાં કાપ્યું? તો કે 55 કલાકમાં કાપ્યું. બરોબર, તો આની સ્પીડ આપણને મળી જાય. પેલા 11 વડે ભાગી નાખો. 11 પંચા 55, 11 દુ 22, 2 વધ્યા 11 દુ 22 એટલે 5 વધ્યા ને 11 પંચા 55, 5 વડે ભાગો એટલે 5 ચોક 20 એટલે 2 વધ્યા ને પાયો પાયો 25 એટલે 45 ની એવરેજ સ્પીડ હોય એટલે આનો જવાબ શું આવશે? 45 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ આગળ વધીએ. એ અને બી એની સરેરાશ છે ને 19 છે, બી અને સી ની 30 છે, સી અને એ ની 25 છે. તો એ બી નું મૂલ્ય શોધો. હવે તમે વિચારો કે એ બી ની સરેરાશ ભલે 19 છે તો 19 દુ 38 એટલે સરવાળો 38 થાય. આગળ બી અને સી ની સરેરાશ જે છે 30 છે પણ સરવાળો 60 થાય. અને એ અને સી અથવા તો સી અને એ ની સરેરાશ કેટલી છે? 25, તો એનો સરવાળો 50 થાય. હવે ઘડીક વાર બધાનો સરવાળો કરી નાખો એટલે અહીંયા 8 ડાનો 8 11 ને 3 14 એટલે 148 થાય. પણ આ 148 માં એ બી અને સી બધા બે વાર હોય તો હું છેદમાં 2 મૂકી દઉં એટલે ત્રણેયનો સરવાળો એ બી અને સી. અચ્છા, 8 ના અડધા 4 થાય અને 14 ના અડધા 7 થાય એટલે 74 થાય. ફરીથી એકવાર સાંભળજો. આ 148 માં બધા કેટલી વાર હતા? બે વાર. બધાને એક વાર કામ કરાવવું હોય તો અડધો કરી નાખો એટલે એ બી ના સી ના 74 થાય. હવે તો તમારે કોનું મૂલ્ય શોધવાનું છે? તો કે એનું. જો એનું મૂલ્ય શોધવું હોય તો બી સી નું આમાંથી માઇનસ કરી દો. તો જો બી અને સી ના ટોટલ કેટલા હતા? 60 માઇનસ કરી દો એટલે આમાં એનું મૂલ્ય કેટલું આવશે? તો કે 14 આવશે. અને ઓપ્શન 14 જે છે એ સી ની અંદર જોવા મળે છે. હાલો આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે, એને એમ કીધું છે કે નંદિની ઈંટો ખરીદવા માટે ભઠ્ઠામાં ગઈ. ઈંટોના ભાવ 1000 દીઠ 3240 રૂપિયા હતા. જો તેની પાસે 25,920 રૂપિયા હોય તો એ કેટલી ઈંટો ખરીદી શકશે? હવે મને ખાલી એટલું કહો તો કે 3240 એની પાસે રૂપિયા હોય તો એ કેટલી ઈંટો લઈ આવે? તો કે 1000 ઈંટો લઈ આવે. પણ એની પાસે રૂપિયા હતા 25,920 રૂપિયા તો એને કેટલી ઈંટો મળે? તો અમે કીધું 25,920 માં મીંડું આઈને કાઢી નાખું ગુણ્યા 1000 અને છેદમાં 324. હમણાંનો 18 વડે ભાગાકાર આવડે છે કે 18 18 324, 18 નો વર્ગ 324 થાય એટલે 18 વડે હું ઉપાડી લઉં. ઉપર વડે ઉડાડો તો 18 એકા 18 બરોબર 7 વૈધા, 18 ચોક 72 પાછા 7 વૈધા અને 18 ચોક 72 એટલે 144 અને 18 અઠ્ઠા 144 થાય એટલે 1000 ગુણ્યા 8 એટલાની 8000 ઈંટો આવશે. એટલાનો જવાબ શું આવવાનો છે? સી. નેક્સ્ટ. એક વેપારી 1200 માં લિસ્ટેડ જૂનું કુલર ખરીદે છે અને તેને 20% અને 10% બે ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે. ત્યારબાદ તેના સમારકામમાં 400 રૂપિયા ખર્ચે છે અને ત્યારબાદ તે 20% નફાથી વેચે છે તો કુલરની વેચાણ કિંમત શોધો. પેલા મેં કીધું આ કુલરની ટોટલ મૂળ કિંમત કેટલી? તો કે 1200. એમાં બે ડિસ્કાઉન્ટ આપ્યા 20% અને 10%. પણ અહીંયા એક શબ્દ સાંભળજો, ક્રમિક. એટલે સીધા આમાં તમારે 30% માઇનસ નહીં કરવાના. પહેલા 20% માઇનસ કરવાના, પછી 10% માઇનસ કરવાના. 20% કાઢો એટલે 1200 ના 10% એટલે 120, તો 20% 240 થાય. 200 નીકળી ગયા તો 1000 માંથી 40 કાઢો એટલે 960 રૂપિયા થયા. બરોબર, આ 960 રૂપિયા આવ્યા એ પેલું ડિસ્કાઉન્ટ મેં માઇનસ કર્યું. હવે બીજું ડિસ્કાઉન્ટ છે 10% માઇનસ કરો એટલે 96 રૂપિયા 10% થાય. તો અહીંયા 5 આવશે, અહીંયા 10 આવશે. 10 માંથી 6 કાઢો એટલે 4 વધે અને 95 માંથી 9 કાઢો એટલે 84. હા 84 વધશે, સોરી 86 વધશે. હવે તમે વિચારો તો હવે જે વસ્તુ હતી કેટલા રૂપિયાની થઈ ગઈ? 864. ઓકે, હવે આના ઉપર 400 રૂપિયાનો ખર્ચ કર્યો એટલે 400 રૂપિયાનો ખર્ચ કર્યો તો હવે એક્ઝેક્ટલી શું બેટા? 4 ના 4, 6 ના 6 અને 8 ને 4 12
એટલે હવે તમારી કિંમત 1264 રૂપિયા થઈ ગઈ. હવે એની અંદર 20% નફો લેવાનો છે. તો આના ઉપર 20% એડ કરી દો તો 10% એ 126.4 થાય. તો આના ડબલ કરો એટલે 226 નું 52.8. તો નફો એડ કરી દો 252.8 રૂપિયા એડ કરો એટલે 0.8 ના 8 એટલે છેલ્લે 80 હોય ને પોઈન્ટમાં એવો જવાબ આવે. અને છેલ્લે 80 હોય એવો એક જ વિકલ્પ છે. છતાંય સરવાળો કરી નાખે. 4 ને 2 6, 6 ને 5 11 નો એકડો, વધી આવી 3 2 ને 2 4 ને 1 5 એટલે 1516.80 એટલે આનો જવાબ બી જ રહેશે ફાઇનલી. બરોબર, આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર એવું આપ્યું છે કે બે સંખ્યાઓ 2:3 ના ગુણોત્તરમાં, સોરી 2:5 ના ગુણોત્તરમાં છે. જો તેમનો ગુસા 31 હોય. હવે આની અંદર જો ગુસા આપેલો હોય તો આનો ગુસા કાઢવાનો. 2 નો 5 નો ગુસા 1, તો 1 ભાગ બરાબર 31 મને આપેલા છે. તો તમારે બે સંખ્યા શોધવાની છે. તો 1 ભાગ બરાબર 31 હોય ને તો 2 ભાગ બરાબર 62 થાય. એટલે પેલી સંખ્યા 62 હોય એવો વિકલ્પ હોય. અને બીજી સંખ્યા ગોતવી હોય તો 31 ગુણ્યા 5 કરી નાખો. 5 એકા 5 ને 5 તેરી 15 એટલે બીજી સંખ્યા શું હશે? 155. રેડી? નેક્સ્ટ. અચ્છા, એક ટાંકીનો 2/7 ભાગ પાણીથી ભરેલો છે. હવે તમે વિચારો તો કે 2/7 ભાગ પાણીથી ભરેલો છે એટલે 7 માંથી 2 ભાગ ભરેલા છે તો ખાલી ભાગ કેટલા હશે? તો કે 5. બરોબર. હવે શું કીધું કે જ્યારે 30 લીટર પાણી બહાર કાઢી નાખવામાં આવે તો ટાંકી ખાલી થઈ જાય છે. તો આ 2 ભાગ ભરેલા હશે એ જ ખાલી કરવાનું થાય ને. 2 ભાગ ભરેલા છે કેટલામાંથી? 7 માંથી. તો જે તમે 30 લીટર પાણી બહાર કાઢો છો એ કેટલા ભાગનું હોય? 2. તો કે 2 ભાગ બરાબર લીટર કેટલા થઈ ગયા? 30. તો આપણે ટાંકીની ક્ષમતા એટલે ટાંકી કેટલા ભાગની હતી? તો કે 7 ભાગ બરાબર કેટલા? બરોબર. તો પેલી વસ્તુ વિચારો, 15 દુ 30 તો 15 સત્તા 105. એનો મતલબ એવો થાય કે આ ટાંકી કેટલા લીટરની હશે? 105 લીટરની આ ટાંકી હશે. નેક્સ્ટ, ખેતરની લંબાઈ અને પહોળાઈ. તો આની જે લંબાઈ અને પહોળાઈ છે એનો રેશિયો કેટલો આપ્યો? 9:5. જો ખેતરની પહોળાઈ 55 હોય એટલે 5 એ 55 હોય તો 9 કેટલા હોય? 99 હોય. એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? 9. સોરી, 99. નેક્સ્ટ, શીતલ 35% ડિસ્કાઉન્ટ અથવા 25% અને 10% બે ક્રમિક ડિસ્કાઉન્ટ વચ્ચેની નક્કી કરી શકતી ન હતી. આ બંને ડિસ્કાઉન્ટ જો 10,000 રૂપિયાની ખરીદી ઉપર આપવામાં આવે તો ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત કેટલો? હવે પેલા એક કામ કરો તો અહીંયા 10,000 ની વસ્તુ હતી એમાં પેલું ડિસ્કાઉન્ટ આપો 35%. તો 35% ડિસ્કાઉન્ટ આપો એટલે 3,000 રૂપિયા અને 500 રૂપિયા, સોરી 3,000 ને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થશે આ પેલી વસ્તુ. એક તો આ સિચ્યુએશન હતી. બરોબર. એટલે તમે એક આ કરી શકો, 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી શકો. હવે એને હું કીધું ધારો કે એ ન કરવું હોય તો બે ડિસ્કાઉન્ટ આપવાના છે, 25% અને 10% પણ ક્રમિક. કોના ઉપર? તો કે 10,000 ઉપર. તો તમે વિચારો તો 10,000 ના પેલા 25% ડિસ્કાઉન્ટ કાઢો એટલે 2500 રૂપિયા કાઢી નાખો એટલે હવે 7,500 રૂપિયા રહ્યા. 7,500. હવે એના 10% કરો એટલે 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય. તો પેલું ડિસ્કાઉન્ટ હતું કેટલું? 2500. બીજું હતું 750. ઘડીક વાર આ બેનો સરવાળો કરી નાખો એટલે 3250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું ટોટલ. પેલા 2500 પછી 750 એટલે 3250 નું ડિસ્કાઉન્ટ થયું. તો અહીંયા તમે એક વસ્તુ વિચારો તો કે 3500 અને 3250 આ બે માંથી ડિફરન્સ જો કાઢવામાં આવે તો બેનો ડિફરન્સ કેટલો નીકળે? 250 રૂપિયાનો ડિસ્કાઉન્ટ નીકળશે, સોરી ડિફરન્સ નીકળશે. ઓપ્શન શું આવવાનો છે? બી. ઓકે. જો x એ y કરતા 40% વધુ હોય, અહીંયા સોરી z કરતા, અહીંયા 3 વ્યક્તિ છે x, y અને z. ફરીથી એકવાર, જો x એ z કરતા 40% વધુ હોય તો આ વધુ છે x, કોના કરતા? z કરતા 40%. તો આ 100 હોય એ સમયે આ 140 હોય. બરોબર. હવે નેક્સ્ટ, y એ z કરતા 25% વધુ હોય તો આના કરતા 25% વધુ છે, આ 125 હોય. તો હવે શું કીધું કે x એ y કરતા કેટલા ટકા વધુ છે? ના કરતા વધુ કે એટલે બેનો તફાવત લેવાનો, જે કે એનો જ તે. તો 140 ને 125 નો ડિફરન્સ 15 આવે. તો ફરી ડિફરન્સ 15 છેદમાં કોના કરતા? તો કે y કરતા. તો y એનો પાયો બની જાય તો છેદમાં આવશે 125 અને જ્યારે ટકાવારી પૂછે એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. હવે ઉડાડી દો 25 વડે. તો 25 ચોક 100 થાય, 25 પંચા 125, 5 તેરી 15 ને 4 તેરી 12 એટલે આનું જે ડિસ્કાઉન્ટ આવશે
ટોટલ ડિસ્કાઉન્ટ નહીં, જે ડિફરન્સ આવશે એ ટોટલ કેટલા ટકા કરતા વધુ કેવા છે? તો કે 12% વધુ કેવા છે? એટલે ઓપ્શન નંબર શું આવવાનો છે? બી. ઓકે, આગળનો પ્રશ્ન. જો 6x + 4y = 8 હોય, 2x + y = 2 હોય, તો y નું મૂલ્ય શોધો. તો આ y નું મૂલ્ય તો તમારે શોધવું હોય તો તમારે આ x ની કિંમત ઉડાડવી પડે. હવે અહીંયા 6x છે અને 2x છે, તો આ સમીકરણને મારે 3 વડે ગુણું તો બે હરખા થઈ જાય. એટલે આને ઘડીક એમ નામ લખ નાખો, 6x + 4y = 8. હવે આખા સમીકરણને 3 વડે ગુણ નાખું તો 3 દુ 6x, આગળ પ્લસ 6y, સોરી 3y, કારણ કે મારે 3 વડે ગુણવાનું છે, 3y અને બરાબર 3 દુ ને 6. આવી રીતના કાંક થયું. હવે એક વ્યક્તિનું ચિહ્ન બદલો તો બધાના ચિહ્ન બદલવાના. અહીંયા મારે કાઢવું છે માઇનસ, આ પ્લસનું માઇનસ ને પ્લસનું માઇનસ, આ બે સામસામા ઉડી ગયા. 4y માંથી 3y કાઢો એટલે y વધે અને 8 માંથી 6 કાઢી નાખો એટલે 2 વધે. એટલે y ની કિંમત કેટલી આવવાની છે? +2. એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. નેક્સ્ટ, 436 સુધીમાં એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? હવે જો એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર છે n², એટલે જેટલી પણ સંખ્યા હોય એનો વર્ગ કરી નાખવાનો. તો 436 સુધીમાં ટોટલ ડિવાઇડેડ બાય 2 કરી નાખો, કારણ કે અડધી એકી સંખ્યા હોય અને અડધી બેકી સંખ્યા હોય. તો 1 2 3 4 5 એમ 436 સુધી જો તમારે જવું હોય તો આની અંદર 218 સંખ્યા એકી આવે અને 218 નો તમારે વર્ગ કરવાનો થાય. હવે જો તો 218 નો તમે વર્ગ કરો, 218 નો તમે વર્ગ કરો તો 218 ગુણ્યા 218, તો ઘડીક વાર લખ નાખું 218 ગુણ્યા 200 ગુણ્યા 10 ગુણ્યા 8. રેડી? હું આવી રીતના હંમેશા કટકા કરીને જ ગુણાકાર કરું છું. 200, 10 અને 8 એટલે ટોટલ 218 થઈ ગયા. હવે તમે વિચારો, ગુણ્યા 200 કરવા માટે પહેલા ગુણ્યા 2 કરો. તો 218 ગુણ્યા 2 એટલે 436 અને વાહે 2 મીંડા એટલે 43,600 કરતા તો મોટો જ આંકડો હોય. 218 ગુણ્યા 10 એટલે 2180. 8 વડે ગુણાકાર કરી નાખો. 88 64 નો ચોગડો વધી આવી 6, 8 1 8 ને 6 14 નો ચોગડો વધી આવી 1, 8 દુ 16 ને 1 17 અને આનો સરવાળો કરી નાખો એટલે 4 ના 4, 8 ને 4 12 નો બગડો વધી આવી 1, 7 1 7, 7 દુ 14 ને 15 નો પાંચડો વધી આવી 1, 3 ને 3 6 ને 1 7 અને આ ના, એટલે આનો જવાબ આવે 47,524, જે ઓપ્શન નંબર ડી ની અંદર તમને જોવા મળે છે. નેક્સ્ટ, આગળ, જો સમાંતર શ્રેણીમાં જો d બરાબર -5, n બરાબર 8 અને a ના છેદમાં n બરાબર 12 હોય તો ખાલી જગ્યા શોધો. એટલે આ પ્રશ્નમાં અહીંયા શું શોધવાનું છે નથી કીધું, એટલે આ પ્રશ્નને હું અત્યારે હાલમાં સ્કીપ કરું છું, કારણ કે આમાં અત્યારે ક્લિયર કટ કઈ નથી કીધું શું એને શોધવાનું છે. નેક્સ્ટ, એક દ્વારા કામના ભાગના સમાન ભાગને સમાપ્ત કરવામાં જે સમય લાગે છે તે બી દ્વારા લેવામાં આવેલા સમય કરતા બમણો છે. એટલે અહીંયા એક એ છે, એક બી છે અને એક સી છે. હું અહીં લખ નાખું સમય. હવે તમે જે લોકો અગાઉ મારી પાસે સમય કાર્ય અને વેતન ભણ્યા હશો એ લોકોને મેં એવું સમજાવેલું છે કે સમય અને કાર્યક્ષમતા આ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો વ્યસ્ત કોને કહેવાય એ મેં તમને પ્રેક્ટિકલી સમજાવેલું છે. આજ એ જ કોન્સેપ્ટ અહીંયા આવ્યો છે એટલે તમને થોડુંક મગજમાં ઉતરશે. એને એવું કીધું છે કે એ દ્વારા જે સમય લેવામાં આવે છે બી દ્વારા જે સમય લેવાય એના કરતા એની પાસે બમણો સમય છે. એટલે એનો મતલબ એવો થાય કે જો બી ને 1 કલાક થતી હોય તો એને 2 કલાક થાય. બરોબર? બી દ્વારા જે સમય લેવામાં આવે છે એના કરતા બમણો સમય એ લે છે અને સી દ્વારા લેવાયેલા સમય કરતા 3 ગણો સમયગાળો લે છે. કોણ? એ. તો આની જો 1 કલાક હોય તો એની સામે આની 3 કલાક થઈ જાય. એટલે હવે હું શું કરું ખબર છે? આના પાસે આના અડધા, આના કરતા એના ત્રીજા ભાગના. એટલે હું અહીં ધારી લઉં કે આને 6 કલાક થતી હોય તો આને અડધી કલાક થાય આના કરતા, એટલે આને 3 કલાક થાય અને એની ત્રીજા ભાગની અહીંયા એટલે આને 2 કલાક થતી હોય. હવે જોઈ લો એકવાર સમય, જો આના કરતા ડબલ છે અને આના કરતા 3 ગણો સમય થઈ ગયો. હવે એક વસ્તુ વિચારો, આના જો વ્યસ્ત કરવામાં આવે તો કાર્યક્ષમતાનો રેશિયો મળે અને વ્યસ્ત કરવા માટે મેં તમને 2-3 પદ્ધતિઓ ભણાવેલી છે. એમાં એક હાથ મૂકવા વાળી, ધારો કે આના ઉપર હાથ મૂકી દો અને અથવા તો તમે લસા લઈ લો. 6, 3 અને 2 નો લસા કેટલો આવશે? 6. તો હવે આની કાર્યક્ષમતાનો રેશિયો શું થાય? તો કે 6 1 6, 3 2 6 અને 2 3 6.
એટલે આનો કાર્યક્ષમતાનો રેશિયો કેટલો આવશે 1:2:3. હવે જો ABC તમને મેં આવી રીતના કાંઈક લખાવેલું હોય કે આમાંય કાંઈ નથી, આમાંય કાંઈ નથી ને આમાંય કાંઈ નથી, અને આ દાખલો મેં લગભગ ક્લાસમાં બેઠે બેઠો ભણાવેલો પણ છે. હવે જ્યારે એ એક કામ કરે ત્યારે બી 2 કામ કરે અને સી 3 કામ કરે. જો ભેગા થઈ જાય તો બધા કામ કેટલા કરશે? 6 કામ કરશે. અને આવું ઈ બધાએ કેટલા દિવસ સાથે કામ કર્યું? 4 દિવસ. તો રોજના 6 ઝાડવા કાપી શકતા હોય તો 4 દિવસના 24 ઝાડવા કાપે. કેટલા ઝાડવા કાપશે? 24. હવે મને કહેતો કે એને આપણને કોનું પૂછ્યું? તો કે બી નું એકલાનું. હવે બી ની ક્ષમતા 2 ઝાડવાની હતી, તો 24 ઝાડવા એના કાપવા હોય તો કેટલા દિવસ થાય? તો કે 12 દિવસ થશે, કારણ કે 12 દુ 24 થાય. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. બરોબર. આગળના પ્રશ્નમાં વધીએ. નેક્સ્ટ, પી અને ક્યુ ની સરેરાશ માસિક આવક 5400 છે. ક્યુ અને આર ની સરેરાશ માસિક આવક 6200 છે. પી અને આર ની સરેરાશ માસિક આવક 6800 રૂપિયા છે. તો પી ની માસિક આવક શોધો. હવે તમે વિચારો તો પી અને ક્યુ ની સરેરાશ માસિક આવક છે, 2 જણા છે એટલે 5400 ના ડબલ કરો એટલે 5000 ના ડબલ 10000 અને 400 ના ડબલ 800 એટલે 10800 રૂપિયા થયા. નેક્સ્ટ, ક્યુ અને આર આ બેયની માસિક આવક તમે શોધો એટલે 6200 ના ડબલ 12400 એટલે આના થઈ ગયા 12400. અચ્છા, પી અને આર ની કુલ માસિક તો 6000 ના ડબલ 12000 અને 800 ના ડબલ 1600 એટલે 12000 માં બીજા 1600 નાખો એટલે 13600 એટલે 13600. હવે બધાનો ઘડીક વાર સરવાળો કરી નાખો. 0 0 14 ને 8 18 નો આંકડો વધી આવી 1 6 નો છગડો અને 3 નો તગડો. પણ આની અંદર મને કયો તો કે પી 2 વાર, ક્યુ 2 વાર ને આર 2 વાર. તો પી, ક્યુ અને આર શોધવો હોય મારે આના અડધા કરવા પડે, કારણ કે ઓલા બધા 2 વાર હતા. તો 36000 ના અડધા 18000 અને 800 ના અડધા 400 એટલે 18000 ને 400 થયા. હવે કીધું તમને કોની આવક પૂછી? તો કે પી ની પૂછેલી છે, તો ક્યુ આર ની માઇનસ કરી દો. ક્યુ આર ની કેટલી હતી? તો કે 12400. એને માઇનસ કરી દો એટલે 0 0 0 અને 18 માંથી 12 જાય તો 6 એટલે જે પી ની આવક હશે કેટલા રૂપિયા હશે? 6000 અને 6000 ઓપ્શન નંબર ડી ની અંદર આપણને આપેલા છે. નેક્સ્ટ આગળ વધીએ. જો 7 અવલોકનની સરેરાશ 21 હોય ત્યારે દરેક અવલોકનમાં ક્રમિક રીતે સી ઉમેરવામાં આવે તો સરેરાશ 28 થાય છે. તો સી નું મૂલ્ય શોધો. હવે તમે એક વસ્તુ વિચારો તો અહીંયા જ્યારે 21 માંથી 28 થયા ત્યારે તમે દરેકમાં કેટલા ઉમેર્યા હોય? 7 ઉમેર્યા હોય, કારણ કે દરેકમાં તમે ક્રમિક રીતે સી ઉમેરો છો ને. તો 21 માંથી 28 સરેરાશ કરી હોય તો દરેકમાં તમે કેટલા ઉમેરેલા હોવા જોઈએ? 7 ઉમેરેલા હોવા જોઈએ, તો જ નવી સરેરાશ 28 બને. અને મેં અગાઉ એવું કીધેલું છે કે જેવી અસર દરેક પરિણામને થાય એવી જ અસર સરેરાશને થાય. બરોબર, આ બાબતનું એક ધ્યાન રાખવાનું. ઓકે, એક વસ્તુની ચિહ્નિત કિંમત પર 12% છૂટ આપવામાં આવ્યા પછી આ વસ્તુને 308 માં વેચાઈ છે, તો તેની ચિહ્નિત કિંમત શોધો. હવે તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું? 12%. તો આ વસ્તુ તમે 88% વેચી હોય, 12% માઇનસ કરી દો ડિસ્કાઉન્ટ 88%. તો 88% એ 308 રૂપિયા. તો તમારે ચિહ્નિત કિંમત જોઈએ કેટલા? તો 100 ગુણ્યા 308 ના છેદમાં 88. 11 વડે ઉપાડી લ્યો તો 11 8 88. આને 11 વડે ઉડાડો, 11 દુ 22 ને 11 8 88. તો 88 100 ના છેદમાં 8. 28 100 ના છેદમાં 8. અચ્છા, ડિવાઇડેડ બાય 8 એટલે 3 વાર અડધા કરો. 2800 ના અડધા 1400, 1400 ના અડધા 700, 700 ના અડધા 350. એટલે 350 ઓપ્શન નંબર ડી ની અંદર આપણને આપેલા છે. રેડી? ઓકે, તો આ હતું આપણું પેપર નંબર 2. આઈ હોપ કે તમને મજા આવેલી હશે. જો મજા આવેલી હોય, હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો પ્લીઝ કરી નાખો. અને સાથે સાથે જો લેક્ચર પહેલી વાર જોઈ રહ્યા હોય તો પ્લીઝ એકવાર લેક્ચર નંબર 1 જુઓ, ત્યારબાદ લેક્ચર નંબર 2 જુઓ, અને એમ કન્ટિન્યુ ખાલી 51 શિફ્ટ સુધી તમારે મારી સાથે રહેવાનું છે. ભૂલતા નહીં, એકવાર મહેનત કરવાની છે, પહેલેથી છેલ્લે સુધી સાથે રહેવાનું છે. અડધા લેક્ચર જોવો, અડધા લેક્ચર ન જોવો એવું નહીં કરતા. કાં તો બધા જોવો કાં તો હાવ ન જોવો. ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. તો મળીએ નવા લેક્ચર સાથે લેક્ચર નંબર 3 માં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.